હાય મિત્રો, તવામાં તેલ તવો મૂક્યો છે આપણે, એમાં તેલ નાખ્યું છે 2 પાવડા 2.5 પાવડા. હવે એમાં વઘાણી થોડુંક લસણ તેલમાં સડવા દેવું થોડું 2 મિનિટ. હવે એમાં ડુંગળી અને ટમેટાની ગ્રેવી નાખવાની છે. આપણે બનાવવાની છે ભાજી. જીરું, થોડીક હળદર, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું લઈ લઈશું. મિક્સ કરી દઈશું. મસ્ત સડી ગઈ છે ભાજી. ચટણી નાખી છે આપણે, કોરો મસાલો નાખ્યો છે ભાજીનો. મિત્રો મસ્ત થઈ ગઈ છે. હવે એમાં ભાજીનું પીસેલું આપણે એડ કરવાનું છે. થોડોક મસાલો વધી ગયો છે, ભાજી મસ્ત બની છે. તૈયાર થઈ ગઈ છે ભાજી આપણી. તો થોડુંક બોલ બાપા. કોથમરી એડ કરી છે. ચાલો બધાય ભાજી ખાવા. ભાજી, રોટલી, પાપડ અને કાંદા તૈયાર છે આપણી પાવભાજી. જેને ખાવી તે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ